અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી. ખાસ કરીને દુબઈ ખાતે જતું કાપડનું એક્સપોર્ટ સંપૂર્ણપણે બંધ થઈ જતા વિવર્સની હાલત કફોડી બની. કાચા માલ તરીકે વપરાતા યાર્નના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવતા ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો. બીજી તરફ મોંઘા ભાવનું કાપડ ખરીદવા બજારમાં કોઈ ગ્રાહક તૈયાર નથી અને કારીગરનું પલાયન રોકવું પણ મુશ્કેલ બની રહ્યું છે. અત્યારે ઉદ્યોગ જગત 3 તરફી માર સહન કરી રહ્યું છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. કેટલું ચાલશે? છેલ્લા 3 વીકથી અમે લોકો ચલાવીએ છીએ. જે માલ મટીરિયલ છે એ ગમે અમારી ફેક્ટરીમાં લાવીએ છીએ. પણ જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો અમારી પાસે જે કંઈ કોલસાનો સ્ટોક છે, જે રાઈસ કેપિટલનો સ્ટોક છે, એને રોજે રોજ વાપરીને જો ખોટી રીતે વાપરી નાખશે ખરેખર આજે અત્યારે જે મુશ્કેલી છે એનું કોઈ નિરાકરણ થાય તો તાત્કાલિક અમે એને એટલા માટે અમે લોકો અઠવાડિયામાં 2 દિવસ બંધ કરીને અમે લોકો જેમ સ્ટીમના કોલસો છે, કોલસો સી રૂટમાં તમને ખબર છે કે બધેથી અત્યારે અટકેલો છે. મુવમેન્ટ પાણીની અટકેલી છે, રસ્તાની પણ જે રીતની પરિસ્થિતિ છે. આવા સંજોગોમાં જે કંઈ આપણી પાસે મિલમાં કોલસાનો સ્ટોક છે કે ડાઇસ કેમિકલનો સ્ટોક છે એને કેવી રીતે વ્યવસ્થિત વાપરવો ને 5 જ દિવસ અમે ચલાવીએ ને 2 દિવસ રજા રાખીએ તો આવતા વીકમાં પણ ફરીથી પાછા 5 દિવસ ચલાવી શકીએ એવી પોઝિશનમાં દરેક મેમ્બર રહી ને એને રીતે કોઈ રસ્તો નીકળે. ત્યાર પછી 15 દિવસમાં કોઈ જો સારા સમાચાર આવે એટલે આવા સંજોગોમાં ટકી રહેવાની અમારા લોકોની અસ્તિત્વની અમારી આ લડાઈ છે ને તેમાં અમને બધાનો સાથ સહકાર છે. ખાસ કરીને અમારા વર્કરો વગર અમારી ફેક્ટરી ચાલવાની નથી. અમે વર્કરોને પહેલાં વિશ્વાસમાં લીધેલા છે. બીજી વસ્તુ કે કોલસો જે જોઈએ, અમે સ્ટીમ જોઈએ, એના વગર પણ ફેક્ટરી ચાલવાની નથી. તો અમારી પાસે જેટલા પ્રમાણમાં કોલસો છે તેનો પણ વ્યવસ્થિત ઉપયોગ કરશું.